ક્વેશ્ચન નંબર 12 A3 15 એટલે ત્રીજું પદ 15 છે. S 10 125 એટલે 10 પદનો સરવાળો. S એટલે સરવાળો ગણવાનો, A એટલે પદ ગણવાનું. અહીંયા તમને એમ કીધું છે ત્રીજું પદ કેટલા છે 15 અને 10 પદનો સરવાળો આપ્યો છે 125. તો D શોધો, તફાવત શોધવાનું છે અને 10મું પદ શોધવાનું છે. આ ત્રીજું પદ ખબર છે. A10 શોધો એટલે 10મું પદ શોધો. અહીંયા S તો 10 પદનો સરવાળો થાય. તમને જે આપ્યું છે એના ઉપરથી અહીંયા ત્રીજું પદ આપ્યું છે 15. તો ત્રીજું પદ એટલે આપણે પેલા પદની અંદર 2 વાર તફાવત ઉમેરી. આ તમે શીખી ગયા અગાઉ. પેલા પદની અંદર 2 વાર તફાવત ઉમેરી આપણે એટલે ત્રીજું પદ મળી જાય. તો A + 2D બરાબર 15. આ પેલું સમીકરણ તો મળી ગયું એમનો. A + 2D બરાબર 15. પછી આગળ એમ કીધું છે S10 125 10 પદોનો સરવાળો 125. તો સરવાળાનું સૂત્ર SN બરાબર n છે 2 કૌંસમાં 2A + n - 1 * D. મૂકો કિંમત. SN એટલે સરવાળો કેટલો છે 125. કેટલા પદનો? તો કે 10 પદનો. 10/2. આ 2A ખબર નથી આપને પેલું પદ શું છે. n એટલે 10 - 1 ગુણ્યા D એટલે તફાવત શોધવાનો છે. 125 એમનેમ 5 × 2 = 10. 5 આવ્યા. આ 2A 10 માંથી 1 જાય તો 9 ગુણ્યા D એટલે 9D. 5 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં. 125 ભાગ્યા 5 બરાબર 2A + 9D. 125 ભાગ્યા 5 25. 25 બરાબર 2A + 9D. આને બરોબર લખવું હોય તો આમ લખાય 2A + 9D બરાબર 25. આ સમીકરણ 2. હવે સમીકરણ પેલું મળી ગયું, બીજું મળી ગયું. પેલા બીજાને સરખાવી લઈ. સમીકરણ 1 પણ અહીંયા પેલા બીજાને સરખાવજો તો સહગુણક સરખા નથી. જો અહીંયા A કેટલા છે? A અહીંયા 2A છે. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણી અને 2 સાથે સરખાવતા. પેલા 2 વડે ગુણવાનું છે સમીકરણ 1 ને અને પછી સમીકરણ 2 સાથે સરખાવવાનું. એટલે સહગુણક સરખા થઈ જાય ને બેયના. તો પેલા સમીકરણ આપણે 2 થી ગુણવાનું છે પેલા ને પછી સમીકરણ 2 સાથે સરખાવવાનું. ગુણતા જાઓ. 2 ગુણ્યા A એટલે 2A. 2 દુ 4D. 15 દુ 30. હવે બીજા સાથે સરખાવવાનું એટલે 2A + 9D બરાબર 25. બદલાવો નિશાની પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. 2 ઉડી ગયા. 9D માંથી 4D જાય પણ 9 માઇનસ છે. -9 માંથી +4 જાય એટલે -5D બરાબર. 30 માંથી 25 જાય પણ 30 પ્લસ છે ને 25 માઇનસ છે. 30 - 25 એટલે વધે 5. એટલે D બરાબર 5/-5. 5 એકુ 5 એટલે D બરાબર -1. કેવા આવ્યા? -1. D મળી ગયો. સમીકરણ 1 માં મૂકી દઈ. સમીકરણ 1 માં D બરાબર -1 મૂકતા D ની જગ્યાએ -1 મૂકી દો. પેલું સમીકરણ આવું A + 2D બરાબર 15. હવે જ્યાં D બતાય ત્યાં કેટલા મૂકવાના? -1. આ A + D એટલે -1 બરાબર 15. 2 એકુ 2 પણ માઇનસ બરાબર 15. -2 છે આમ જાય તો પ્લસ. A બરાબર 15 + 2 એટલે A બરાબર 17. મળી ગયું. પેલું પદ મળી ગયું. હવે જે કીધું છે 10મું પદ શોધો. તો હવે આપણી પાસે A છે, D છે, n શોધી લઈ Tn વાળું સૂત્ર મૂકીને An બરાબર અહીં સૂત્ર મૂકવું નીચે નહીં. An બરાબર A + n - 1 * D. A એટલે મળી ગયો છે આપને. હવે કેટલા છે? 17.
n એટલે કેટલા પદ શોધવાનું છે? 10મું પદ. -1 ગુણ્યા d એટલે -1. 17 એમનેમ 10 માંથી 1 જાય તો 9. એને ગુણ્યા -1. 9 એકુ 9, પણ કેવા 9? -17 માંથી 9 જાય એટલે 8. એટલે આ શ્રેણીનું 10મું પદ, અહીંયા n ની જગ્યાએ 10 લખો, 10મું પદ કેટલા થશે? 8. આમ થાય આખો દાખલો. તમને જે આપ્યું હોય એનાથી સૂત્ર મૂકીને કરવાનું. કોઈ પણ તમારે સરવાળો શોધવો એટલે તમારે ડી અને એ શોધવો પડે. પેલા તમારી પાસે ડી હોવો જોઈએ, એ હોવો જોઈએ. ન હોય તો પેલા એ શોધવાનું, પછી દાખલો થાય. પછી ક્વેશ્ચન નંબર 13. સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7 અને 22મું પદ 149 હોય તો 22 પદનો સરવાળો શોધો. હવે જો અહીંયા એમ જ કીધું છે, ડી આપ્યા છે અને 22મું પદ 149. તમને જે આપે ને, પદ આપે કે પદનો એનાથી જ દાખલો થતો હોય. અહીંયા શું આપ્યું છે? 22મું પદ, એટલે પદ વાળા સૂત્રથી દાખલો થાય. પછી સરવાળો શોધવાનો રહે. 22મું પદ એટલે એ 22 કેટલા છે? 149. ડી બરાબર આપ્યા છે 7. આટલું જ આપ્યું છે આપણે. કઈ વાંધો નહીં, જે આપ્યું છે એનાથી શોધી લઈ. એ n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. n એટલે ખબર છે તમને કેટલામું પદ? 22મું પદ 149 છે. પદ ખબર છે 149. એ એટલે પ્રથમ પદ નથી ખબર. n એટલે કેટલામું પદ? 22મું. જો અહીં કીધું છે 22મું પદ 149. એટલે an બરાબર 149 અને n બરાબર 22. -1 ડી 7. 149 એમનેમ 22 માંથી 1 જાય તો 21 ગુણ્યા 7. 21 સત્તા 147. 147 પ્લસ છે, આમ આવે તો -149 -147 બરાબર a. એટલે a બરાબર 149 માંથી 147 જાય 2 વધ્યા. કેટલા વધ્યા? 2. મળી ગયો એ. હવે મેં તમને કીધું હતું કોઈ પણ શ્રેણીનો તમારે સરવાળો શોધવો હોય તો તમારે બે જ વસ્તુ જોઈએ, a અને d. જ્યાં સુધી a ને d ન મળે ને ત્યાં સુધી સરવાળો શોધી શકાય નહીં. જો આ દાખલામાં આપણે a અને d નહોતો એટલે આપણે પેલા શું કર્યું? બે સમીકરણ તારેવા, એના ઉપરથી a ગોઈતો, d ગોઈતો, a ગોઈતો ને પછી થયું. અહીંયા ડી આપી દીધો છે અને એ શોધી લીધો છે. એટલે હવે સરવાળો થઈ જશે. કેટલા પદ સુધીનો? એમ કીધું છે 22 પદનો સરવાળો શોધો. કેટલા પદોનો? 22 પદોનો. તો આપને ખબર છે કે 22મું પદ તો આવ્યું, આપી દીધું છે 149. આ શ્રેણીનું પેલું પદ ખબર છે, આવી રહી 2. અને કેટલે સુધી સરવાળો શોધવાનો છે? 22. એનો મતલબ કે છેલ્લું પદ કોણ છે? 22. તો છેલ્લું પદ કેટલા છે? 149. તો આપણે પેલું પદ 2 છે અને છેલ્લું પદ 149 છે. પેલું છેલ્લું બે પદ ખબર પડી ગઈ આપને. કેમ કે તમને એમ કીધું છે 22 પદ સુધી સરવાળો શોધો. તો 22 એટલે 22મું પદ છેલ્લું. તો 22મું પદ કેટલા છે? 149. તો છેલ્લું પદ 149. તો પેલું ને છેલ્લું પદ ખબર હોય તો ટૂંકું સૂત્ર SN બરાબર n છે 2 કૌંસમાં a પ્લસ l. n એટલે 22 પદ સુધી સરવાળો શોધવાનો છે. a એટલે 2, છેલ્લું પદ એટલે 149. 11 દુ 22, 149 ને 2 બીજા 151. 151 ગુણ્યા 11 1661. એટલે 22 પદોનો સરવાળો થાય 1661. આ બધી રીત અહીંયા બીજી રીત પૂરી થઈ. હવે પછીના વિડીયોમાં આપણે વિશિષ્ટ દાખલા જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એવા દાખલા ગણશી. એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. આવતા લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે. પછી તમારી ટેસ્ટ ગોઠવશી અનુકૂળ સમયે. બસ આજે આટલું જ. આભાર.